રસને અનેક વિટંબણાઓ હોય, કોઈના લગ્ન, કોઈના મરણ અને નાની મોટી પાર્ટીઓમાં જવાનું હોય ત્યારે સત્સંગ સભામાં કે સત્સંગ પ્રવૃત્તિમાં પૂરતો સમય આપી શકતા નથી, તો શું સમજણ રાખવી જોઈએ? વાહ, રશ્મિભાઈ શેઠ બોલ્યા છે. આ બધા પ્રશ્નો તમારો છે એનો ઉત્તર ડૉક્ટર્સે અત્યાર સુધી આપ્યો છે. એ વાત એમને કરી છે એને બરાબર દૃઢ થશે તો બધા પ્રશ્નોનું નિરાકરણ થશે. પણ જ્યાં સુધી દેહ ભાવ છે એટલે બધા પ્રશ્નો થવાના. પ્રશ્નો છે દેહ ભાવ છે ને. આપણે હજુ રશ્મિભાઈને કહે ને હમણાં ગધેડો કહે તો રશ્મિભાઈનું મોડું આમ થઈ જાય. બધું સમજીએ છીએ, જાણીએ છીએ, સત્સંગ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ એ હજુ ટળ્યું નથી ત્યાં સુધી આ પ્રશ્નો રહેવાના. જ્યાં સુધી દેહને હું કરી માનશે ત્યાં સુધી આ બધું થવાનું. બધું વ્યવહાર ને સંસાર બીજું ત્રીજું જાણીએ છીએ છતાં નથી થતું કે સત્સંગ સારું છે અને બધું કરવાનું સારું છે, પણ હજુ વ્યવહારમાં પડ્યો છે, એ નીકળ્યો નથી. એટલે ત્યાં જવું પડે, કરવું પડે, આ છે તે છે. પણ જો આ વસ્તુ સમજાઈ હોય તો એ થાય છે ને આ થાય છે. જીવમાંથી કાઢવાનું છે. દેહથી વ્યવહાર કરો. ગુણાસ્વામી કહ્યું દેહથી બધા વ્યવહાર કરો, પણ જીવમાં ભગવાનને સંત બે રાખો, એને ના મૂકો, તો બધા પ્રશ્નો નિરાકરણ થઈ જાય. પણ એ થયું નથી. વાત કરીએ કેમ થાય છે, પણ આમાં છે એ મારે આમ છે ને તેમ છે ને એટલે વ્યવહારમાં ગુથાઈ જાય. ત્યાં જવું પડે, કરવું પડે. અરે જયાને કયા બધું થઈ ગયું છે. અનંત જન્મથી કરતા આવ્યા છે. કેટલા વ્યવહાર કર્યા છે ને કેટલાને પૈણાયા છે ને કેટલાને રંડાયા છે ને કેટલાને આ બધું આગું પાછું કર્યું જ છે. અનંત જન્મ ધારણ કર્યા છે. તો એમાંથી કંઈ શાંતિ થઈ ખરી? પણ જાણીએ કે એમાં શાંતિ નથી તો પાછા માથું તો મારીએ જ. પછી શાંતિ કેમ ના થાય? વ્યવહારમાં કરવો પડે એવું શું કરવા? વ્યવહારની વસ્તુ તો મારે કે દેહે વ્યવહાર કરો. જનક રાજા છે દેહે વ્યવહાર કર્યો છે. અમરીશ રાજાએ કર્યો છે. દાદા ખાચરે કર્યો છે. પર્વતભાઈ ખેડૂત હતા એમને કર્યો છે. મોગરોના શેઠ તમારા વેપારી હતા એને વેપાર કર્યો છે બધું. પણ એ બધું કરતા, પણ વેપાર કરતાં કરતાં શું લખે? સ્વામિનારાયણને લેખે. એટલે ભાઈ એનું નામ તો લખો, કંઈક આવે પાછું નકર જશે. પણ કહેવાનું છે કે એમને શ્રદ્ધા છે કે ભગવાન બધું મારું સારું કરશે, તો એમને કંઈ નથી. વ્યવહાર સંસારનું બીજું ત્રીજું કંઈ નહીં, ભગવાન ભજવાન કરવું છે. એટલે આપણને હજુ એમ થયા કરે છે કે આ હું કરી લઉં, આ હું કરી લઉં, રાજી કરી લઉં. સંસાર વ્યવહારમાં કોઈ રાજી થાય એવું છે નહીં. પણ વ્યવહાર છે કરવાનો. સ્વામીએ કહ્યું, ના નથી કહ્યું કે દેહને વ્યવહાર કરો, પણ જીવમાં ભગવાનને સંતની પ્રાધાન્ય થશે. એમનો ડૉક્ટર સાહેબ તમે વિચાર એક પેલો રાખો, મહારાજ સ્વામીને બીજાનો. આપણે બીજા વિચારોમાં પડી જઈએ ને પછી મારે જવું પડ્યું. અરે જવું પડ્યું શું કે આપણે કંઈ એવું છે કે ના જઈએ તો કંઈક એનું એ થઈ જવાનું છે. ભગવાનના મંદિરે ના જઈએ તો ચાલે, પણ પહેલાંમાં જવું પડે. એટલે એ ક્યાંથી જ્ઞાન આવ્યું? એમાં જવું પડે એવું કોને કહ્યું છે? જરા ખોટું લાગે બીજું બોલાય, બીજું શું કરવાના છે? પણ ભગવાનને ખોટું નહીં લાગે એટલું તો વિચાર કરવું છે કે મારે ભગવાનને રાજી કરવા છે. તો કથામાં મારે નહીં જોયું ભગવાનને ખોટું લાગશે કે નહીં લાગે? સુધીર શેઠ લાગે કે ના લાગે? તમે જો તમારા સસરાને નટુબેન ઘરે ના જાઓ તો કેવું લાગે છે? નટુબેન ત્યાં ના જાઓ, નટુબેન ખોટું લાગે. મારો જમાઈ મારી પાસે ના આવ્યો, લ્યો એમને ખોટું લાગ્યું. પણ એવું ભગવાનને માટે જો થાય, સસરાને રાજી કરવા છે, સસરાને જમીન રાજી કરવા છે, એ બધું છે, તો ભગવાનને રાજી કરવા, સંતને રાજી કરવા એવું જીવમાં હોય તો બધું મૂકીને જવાય. શું કરવાનું? એ થાય ને એ થાય. જય જય કરી પછી ત્યાં જઈને 2 કલાક અમથા બેહી રહીએ. સસરાને બે જમાઈ વાતો કરે કે તારે કેમ છે ને તારે કેમ, બે હારા છે ને બે ખરેખરા છે. પણ કહેવાનું શું છે કે અહીંયા કલાક કાઢે અને ભગવાનના મંદિર જાત લટકવાનું. જય સ્વામી લ્યો. આ એવી વસ્તુ છે કે એને જેને સમજવાનું છે, જે જીવમાં બરાબર દૃઢ કરવાનું છે, એને લટક સલામ થાય. પણ આગળ બેસીએ, વાતો કરીએ કે કેમ છે, લગ્ન કેમ થયો, પ્રસંગ કેમ થયો, વેપાર કેમ થયો, ફ્લોન કેમ થયો, એ બધી વાતો કરીને ટાઈમ કરીએ. જવું એ ના નથી, પણ કામ પત્યું એટલે ઊભા થઈને હાલતા થવાનું હોય તો આપણું આ સચવાય. આ જે સાચવવું છે એ સચવાય. તમે પહેલાં તો એક તો પહેલાં બરાબર વ્યવસ્થિત સવારથી ટાઈમ ટેબલ કરો, મારે લગ્ન છે જવાનું હોય તો એ ટાઈમ પણ તમે કાઢો. પણ સાથે સાથે એક ડાયરી બીજું રાખો કે મારે મંદિરે ટાઈમે જવું છે, દર્શન કરવા જવું છે, પૂજા કરવી છે, એ પણ ડાયરી સાથે રાખો. પણ એ ડાયરી નથી રાખ. રવિવારની સભામાં જવું છે એવી ડાયરીમાં લખાઈ કરો, નથી લખાતું.
પેલું લખાય કે લગ્નમાં જવું છે, પાર્ટીમાં જવું છે, એનો ટાઈમ બધું લખી રહ્યા, અને પાર્ટીમાં નહીં જઈશ તો તેને સારું નહીં લાગે. હવે તો તમે ગમે એટલું કરશો તો સારું નથી લાગવાનું. જગતનું કામ છે એટલે ખોટું લાગ્યા વગર રહેવાનું નથી. પણ જવું, પણ છતાં ભગવાનને સંતને હું આ ભક્તિ નહીં કરું તો ભગવાનને કેવું થશે, સંતને કેવું થશે, એનો વિચાર આપણે નિરંતર રાખીએ તો કંઈ વાંધો આવે નહીં. ફરી વિચાર નથી રહેતો આપણને. એમ કહું વ્યવહાર પ્રધાન જેને કહે છે ને, વ્યવહાર પ્રધાન છે કે વ્યવહારને સાચવી લેવો. પણ ભગવાન એ વ્યવહાર તો કેટલાય સાચવા, કેટલા જન્મ ધારણ કર્યા છે, અનંત જન્મ, કરોડો જન્મ, 1,84,000 જાતના દેહ, એમાં બધાને રાજી કરતાં કરતાં પછી આ ફેરામાં આવી ગયા. રાજી કરવા એ નહીં ગયા. દેહ ભગવાને આપ્યો છે, રાજી કરવા ભગવાનને સંતને કરવા, કે એ રાજી કરવાની વાત છે. બીજું કહે છે ગુણાસ્વામી કે આ દેહ આપણને શા માટે મળ્યો છે? ગુણાસ્વામી વાતમાં વાત કરવી, શું કરવા કર્યો? ખાવા પીવા મોજ શોખ. હમણાં ડૉક્ટર છે કપડાંને બાળને ફલાનું ઢીકનું ચટને પટને બધું એની અંદર સાવધાન થકા બધું થાય છે. પણ ભગવાનનું કામ આવે ત્યાં એવું થઈ જાય ના ભાઈ મને ટાઈમ નથી. તો ટાઈમ તો બધો ઘણો છે, એટલે તું આટલું બધું ફરે છે, ઊંઘે છે કે નથી ઊંઘતો, જાજરું જાય છે કે નથી જતો, એ બધા ટાઈમ તો રાખવા જ પડે છે ને જવું જ પડે છે, એમાં કંઈ ના પડાય નહીં. તો એની અંદર સાવધાનીથી જ્યારે શરીરના, દેહના અને વ્યવહારના અને સંસારની સાવધાની રાખીએ છીએ તો એવો જ સાવધાની ભગવાન માટે હોવું જોઈએ. તરત ટાઈમે થયું એટલે આરતીના ટાઈમે આરતી, પૂજાના ટાઈમે પૂજા, કથાને ટાઈમે કથા, એ બધું આપણે ડાયરીમાં લખી રાખવું છે અને ત્યાં જઈને પહોંચી જવું જોઈએ. તો પછી આપણને વાંધો આવે નહીં. વ્યવહાર છે કરવો પડે. સ્વામી લ્યો, સ્વામી આગળ કહ્યું તમારે વ્યવહાર કરવો પડે, કયા સ્વામી ના પાડે કરો ને, પણ ભગવાનને સંત પહેલાં રાખો. વ્યવહાર પ્રધાન નહીં, સત્સંગ પ્રધાન કરો. એ પ્રધાન હશે તો કશું આડું આવવાનું નથી. અને છે જ ત્યારે આપણે એટલી વસ્તુ સમજીએ કે આપણે ભગવાનને રાજી કરવા છે તો વ્યવહાર આડો નથી. એનો ટાઈમ ગોઠવો તમે, એટલે તમારે બેય સચવા છે અને બેય થશે. પણ અંતે તો પેલું મૂકવાનું છે એ તો જીવમાંથી હોવું જોઈએ કે આપણે કદાચ આને કરશું, રાજી કરવા જઈશું, પણ કોઈ રાજી થયા નથી અને થવાના નથી. ભગવાનને સંત જ દયાળુ છે, તમે આમ સહેજ કરો તો એ રાજી થઈ જાય. અને પહેલાં તમે ગમે એટલે કરો છે ને નહીં સુધી રાજી થાય ના થાય, ગમે એટલું થઈશું, પણ એ રાજી કરવા માટે ભગવાનને સંત છે એ બહુ દયાળુ છે. આપણા અવગુણ, આપણા સ્વભાવ સામુ જોતા નથી, પણ તમે જરા એમની આજ્ઞા પાડો રુચિ અને તો તમારે રાજી થઈ જાય. રાજી થાય એટલે શું કે આપણાની અંદરથી જે અજ્ઞાન છે આખું કાઢી નાખે. આ રાજી થઈને કંઈ તમને પૈસાને ટકાને સમૃદ્ધિ એ મળે ને એવું નથી, પણ તમારા જીવમાં જે અજ્ઞાન પડ્યું છે એનું આખું આપણામાંથી કાઢી નાખે અને જીવ બ્રહ્મરૂપ થઈ જાય. એલો સ્વામી કહ્યું ને શું અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરે એટલા માટે શરીર મળ્યું છે, એટલે એમને તાન બ્રહ્મરૂપ કરવાનું છે. આ લોકોની વાત કરે, બેહાડે, ઉઠાડે, હાલ કરે, પ્રેમ કરે, બધું કરવાનું કારણ શું છે કે કોઈ પણ રીતે આ જીવને આ વાત સમજાઈ જાય તો એનો બેડો પાર થઈ જાય. કોઈ પણ વાત એટલે ભગવાનની વાત, પૈસાની ને બંગલાની ને મોટરની વાત નહીં, એ તો પડી જ છે જીવમાં, કાઢવાની છે. એને તો પડેલું અનંત જન્મથી પડ્યું છે, એટલે જ આપણે ગોથા ખાઈએ છીએ. એને કાઢવા માટે તો આ શરીર મળ્યું છે. મહારાજ સ્વામીનો યોગ થયો છે, જોગી મહારાજ જેવા સંત મળ્યા. અહીં આપણે વાત હમણાં નથી જોતા, આ સાલમાં શું કરીને ગયા હતા, વાતો જ ને બધું આમ ને તેમ ને, એને કેવી રીતે વાતો કરે, બધાને હસાવે રમાડે ને કામ થઈ જાય. હસાવી રડાવીને પણ આપણા જીવમાં થઈ ગયું ને આ બધા સત્સંગ થઈ ગયો. બધા ક્યાં કોઈ આવતા નહોતા, પણ છતાં એમને ત્યાં આપણે લલપતભાઈના મેળા ઉપર અગાશીમાં દરરોજ વતના જાય ને વાતો હસે ને રમે ને કરે ને બધાને. તારે કહેવાનું શું છે કે એમને જેવું હેત કરતાં આવડે છે એવું દુનિયામાં કોઈને નથી આવડતું. દુનિયાનો સ્વાર્થનું હેત છે. આપણે એકબીજાને એ હોય તો કે સ્વાર્થનું, પછી સ્વાર્થ મટે એટલે થયું, રોગ મટે એટલે વૈદ વેરી. જ્યાં સુધી રોગ છે ત્યાં સુધી વૈદની પાસે જઈએ, ગોળીઓ લઈએ અને ખાઈએ, પણ રોગ મટી ગયો તો વૈદની પાસે કોણ જાય? કોઈ ના જાય. એમ સ્વાર્થનું છે બધું. તમે એકબીજાને એ હશે તો તમારે છે ને કદી એકબીજા દુશ્મન. જ્યારે ભગવાનને સંતને છે ગમે એટલું થાય તો તમારો દુશ્મન નથી, એ તમારું કાઢે છે. તમને તપ કરાવીને, વ્રત કરાવીને, તમારા જીવમાંથી અજ્ઞાન કાઢીને, ખાવાના પીવાના મોહ શોખના બધા જે વિચારો છે એને કાઢે છે. અને એ કાઢીને એમને સુખ આપું છું ભગવાનનું, કે જે સુખ શાશ્વત છે, નાશ નથી થતું.
શાશ્વત છે. આ બધા સુખ નાશવંત છે. આ છે, આવે છે ને જાય છે. કરોડપતિ રોડપતિ, રોડપતિ કરોડપતિ. બંગલા મોટર હોય ને પાછું ઝૂંપડું ને ઝૂંપડામાંથી આ થઈને ઝૂંપ આવતા અટલ પટલ થયા કરે. એમાં સુખ એ નથી પણ છતાં એની અંદર અજ્ઞાન છે એટલે મોહ માનીને આપણે કર્યા છીએ. ઝાંઝવાનું પાણી કહ્યું ને, હરણિયા છે ને ઝાંઝવાનું પાણી દોડીને પીવા માટે દોડે, પણ જેમ જાય નજીક એમ ન હોય. એમ આપણે આ બધું સંસારમાં પડ્યા છે ને સુખ મળી જાય, સુખ મળી જાય, આ સુખ મળે, આ સુખ મળે પણ આપણે જેમ કહીએ એમ થોડુંક છેટું છે, આટલું છેટું રહી જાય. હવે એટલું છેટું કાઢવું એ બહુ કઠિન છે પાડવું. પણ જો સત્સંગ થઈ જાય તો એ છેટું પાકી જાય. એ છે જ નહીં, આ સંસારનું કોઈ સુખ નથી એટલું આપણે સમજાવ્યું હોય તો પછી એની પાસે દોડવાનું શું હોય? ભગવાન ઈચ્છાથી જે પ્રાપ્ત થાય એનાથી સંતોષ, શાંતિ, તો બધું સુખ આપણને થઈ જાય. એટલે કહેવાનું શું છે કે આપણા વ્યવહાર પ્રધાન છે, કાઢવો છે, સત્સંગ પ્રદાન કરવો છે, અને એ કરવા માટે જ આપણે આ સત્સંગ કરવાનો. તો સત્સંગને જો પ્રધાન હશે તો વ્યવહારની અંદર ઓછું જવાય, ના જવાય કે જવાય તો એ કોઈ વાંધો નથી. તો એ કહે છે એ કદાચ તું રાજી થશે તો આપણો મોક્ષ બગડવાનો નથી, વ્યવહાર બગડશે એટલે ના બોલે. કદાચ ઘરે ના આવે તો ના આવે તો શું કે બધા ઘણાનું એવું થયું છે, કોઈનો વ્યવહાર અટકી પડ્યો છે એનો ચાલે, ના આવે તો ચાલો કંઈ નહીં, એની મેળે આવવું હોય તો આવે. પણ કહેવાનું શું છે એ બગડવાનું નથી, એ તો બધું ચાલ્યા જ કરવાનું છે. આ બગડવું ના જોઈએ. જે માટે આપણો શરીર છે, મોક્ષનું જે છે, સત્સંગનો છે, જે વસ્તુ બગડવી ના જોઈએ. એમાં જેટલું મોરફ થશે તો પછી આ ચક્રાઓ છે જ. એટલે અમારે વ્યવહાર છે, ગ્રસ્ત છે, એટલે આ કરવું પડે, તે કરવું પડે. અમે ક્યાં ના પડીએ? કોઈને કહી દઉં તમને સાધુ થવાનું કહ્યું તો ક્યાં થયા તમે? કંઈ બધા એવું કેટલું છે, કેમ સુધી તને કહ્યું છે કે નહોતું કહ્યું? સુધી રહી મૂક્યું નહીં કે એનો સસરા બહુ મજબૂત એટલે મૂકે નહીં એને કોઈ હિસાબે કે મારી છોકરીનું શું થશે, એટલે વિચાર એમ ચાલે એમને. તારે એ કહેવાનું શું છે કે એમ બધા વાતો પણ પેલું મૂકા નહીં, પણ એ કહેવાનું શું છે કે સંતના સમાગમમાં વ્યવહાર થાય, પણ વ્યવહાર કરતાં 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 આપણા જીવમાંથી વસ્તુ નીકળી જાય. અંત સમયે ભગવાન આપણને દર્શન આપીને કામ થઈ જાય. કારણ એ પોતાનું બિરદ છે કે આપણને મારા જે વચનાત્મા કોઈ પુરુષ છે એને આ લોકના સુખની ઈચ્છા નથી. આ લોકનું સુખ એટલે આ બધું તમે જુઓ છો, ભોગવો છો, બધું આ લોકનું સુખ. ખાવાનું, પીવાનું, બંગલા, મોટર, બીજું ત્રીજું, ટાઈ પહેરવી, આ પહેરી, બાલ કરવા, આ કરવા, આગા કરવા, પાછા કરવા, બધું આપણે સુખની વાત છે. ત્યારે એવું સુખ તો એ પુરુષની પાસે છે જ નહીં. એને ઈચ્છતા નથી પાછા. આપણે તો ના જરા મળે તો સારું, જોયું તો એનો વિચાર થાય ને, વિચાર થાય મળે તો સારું. એમને તો એ મળે તો એની ઈચ્છા નથી. એમને કંઈ ધોત્યું પેલો નહીં ભગવાન શેઠ આવ્યા પણ નથી જોતું. એમને આવે છે, સામેથી આવે છે ને જોતું નથી. એ જીવમાંથી નીકળી ગયેલી વાત છે કે જેમ છે ચાલા એમાં શું કે એ આનાથી કપડાં પણ ના આવું જ જોઈએ. ઓફિસમાં જોઈએ તો આ જાતનો ડ્રેસ જોઈશે, વળી મિત્રને મળવા જઈશું ત્યારે આ જાતનું રહેશે, પાર્ટીમાં જઈશું તો આ જાતનું જોઈએ. બધું સારું પહેરીને ટાઈટ પહેરી ગયા અને કે આ તને શોભતું નથી, આવું તારું ટાઈ અહીં બાંધવાની પેલે આમ બાંધી અને આમ કરીને એટલે આ કરી એટલે મોડું ઉતરી ગયું. લ્યો એક વાત કરી એની અંદર જ. અને આ ડ્રેસમાં કોઈ કહેતો હોય ચાલે એમ છે? આખી દુનિયામાં ફરીએ છે, કોઈ પૂછતું નથી કે આ પહેરીને કેમ આવ્યા, બહાર નીકળી જાઓ. અમેરિકા કાઢતા નથી, મોટા મોટા રાષ્ટ્રપ્રધાનો બધાનું દર્શન કરવા હોય. એટલે કહેવાનું શું છે કે ડ્રેસમાં મોહ છે એટલે આવું પહેરીએ તો જ એ રાજી થાય. રાજી થાય તમારા ભગવાન હશે, તમારું ચારિત્ર સારું હશે, તમારું કાર્ય સારું હશે, બધું રાજી થવાના છે. કંઈ પહેરવેશથી થવાના છે, બંગલાથી રાજી થવાના છે. આપણું જે કંઈ છે જ આપણું ચારિત્ર છે, આપણું જે નિયમ ધર્મ છે, આજ્ઞા ઉપાસના છે, એનાથી રાજી થવાના. અને છે જો જોગી મહારાજ જે સંત હતા, દુનિયામાં બધે ફર્યા અને એમને કોઈ સુખ નહીં કે આ મળે તો સારું, આ મળે તો સારું, બધું મળે. એને ઈચ્છા જ નહીં કોઈ જાતની. અને પરલોક જે ભગવાનનું ધામ એનું કાયમ માટે વિચાર. ભગવાનનું સુખ છે, અક્ષરધામનું કહે ભગવાન ભજી લેવા. શું કહેતા? જ્યારે કંઈ આપણે બેઠા બેઠા કે ભગવાન ભજી લેવા, ભગવાન ભજવા માટે આવ્યા છે, માટે બે વિચાર ના કરો. આ બધું કાયમ કયા કરતા હતા, કારણ કે એમને વિચાર જ એક જ ચાલતો હતો. આપણે તો પહેલાં પાર્ટીમાં જવાનો વિચાર ચાલે, બીજો ચાલે, એ ચાલે. એમને એ વિચાર જ નહોતો. એમને એક જ આ લોકનું સુખ જોતું. આ દેહ છે, નાશવંત છે, પડી જવાનું, બળીને ભસ્મ થવાનું છે એક વખત. પછી એની ઈચ્છા શું કરવાનું? તો કહેવાનું છે કે આવો જ્યારે વિચાર દૃઢ થાય
ત્યારે આપણે બીજી વાંધો આવે નહીં. એટલે વ્યવહાર એક થશે. પર્વતભાઈએ પણ ખેડી કતારતા કર્યા અને મોગરોના શેડની વાત કરી કે વ્યવહાર કરતા હતા, આપતા લેતા બધું જ કરતા હતા અને બધું કામ કરતા, પણ છતાં મહારાજની સમાધિમાં કે કંઈ જગતનો વિચાર નહીં, શું થયું કેમ નહીં. જનક રાજાની વાતો કરી, મોટું રાજ હતું તો એ સમય થયો એટલે એ રાજને મૂકી દીધું અને કથામાં આવીને બેસતા. તો જનક વિદેહી કહેવાય. રાજની તો કેટલી બધી ઉપાધિ હોય, દરેકને સમજાવવું મળવું ને બધા એટલા પ્રશ્નો એટલી બધી હોય, પણ કથાનો ટાઈમ થાય એટલે પહેલાં આવીને બેસી જાય કાયમની માટે. આજને સવારે બધું સવારે પાઠ પૂજા કરવાની, એમાં કંઈક પણ થોડું એ નથી થયું. તારે જનક રાજાનું આખ્યાન લખાયું છે ભાગવતમાં કે જનક વિદેહી કહ્યું. પોતે ગ્રસ્તાશ્રમમાં રહ્યા, બૈરા છોકરા છે, કોઈને દંડ કરે, કોઈને શિક્ષા કરે, બધું જ કરતા હતા, પણ છતાં વિદેહી કહેવાય ગયા કે એને રાજનો મોહ જ નથી. આખું જનકપુરી આખી બળવા માંડી, આગ લાગી. તો એ છે કથામાં બેઠા હતા અને કથામાં એનો ટાઈમ બેઠેલા અને બધા મહાત્માઓ, ઋષિ મહાત્માઓ, ભક્તો બધા બેઠા હતા અને એકદમ થયું કે આગ લાગી જાય. મને આગ લાગી એટલે મહેલમાંથી જ લાગવા માંડ્યું. એનું મહેલ હતો ને એમાંથી જ બધું થયું. બધું ચારવા બાજુ ચાલુ, લોકો બૂમો પાડતા આવ્યા. એમાં તો ઉઠ્યા સુધીરભાઈ જેવા તો વહેલા ઉઠે કે સારું આપણો મકાન પડી જશે શું થશે, આપણું હતું જ નહીં તો કંઈ વાંધો ના આવે. પણ કહેવાનું શું છે કે બધા ઉઠ્યા, બધાના હરિભક્તોમાંથી બીજા જે કથા સાંભળ્યા હતા બધા ઉઠી ગયા. અમારી જેવા સાધુ હતા એ પણ ઊભા થયા. અરે સાધુ ભગવાન પડ્યા એટલે કંઈ બહુ મહાત્મા થઈ ગયા નથી. એને જ્યાં સુધી જ્ઞાન નથી તો એ પણ અજ્ઞાન છે. સાધુને પણ જ્યાં સુધી આ શરીરને દેહ મનાય છે ત્યાં સુધી એને પણ દુઃખ છે. તો એ પ્રમાણે જનક રાજા બેહી રહ્યા. કહ્યું ભાઈ તમે કેમ ને ઉઠા, બંગલો મોટ અને આ બધું તમારું તો બળે છે. એ શું કહે છે કે મિથિલામાં જે કંઈ બળે છે એમાં મારું કંઈ બળતું કંઈ બળતું નથી. એમ જો એને હતું તો ઉઠ્યા જ નહીં. અને બળવાનું તો છે કે નહીં એક વખત. આ દેહ બળે એની સાથે બધું બળી જવાનું. બંગલા અને મોટ અને ગાડીઓ અને પૈસા અને ટકા અને સાસુ ને સસરા ને બેન ને જમાઈને સસરા બધું જ જવાનું છે. નથી જવાનું પણ મુકાતું નથી. એ મોટી વાત છે. તો કહેવાનું છે જ્ઞાન હતું એને તો એને કંઈ દુઃખ થયું નહીં અને બધું થયું. એટલે સ્વામી કહે આપણે જો જ્ઞાન હશે તો વ્યવહાર થશે અને આ થશે. એનું બરાબર હવાથી ટાઈમ ટેબલ લખવું જોઈએ કે આજે આટલું છે તો બધું કામ થઈ જાય. બધો સમય હચવાય, રવિવારની સભા હચવાય, કથાની સમજાય, બીજું બધું જ ટાઈમ થઈ જાય, બધું થઈ જાય. એટલે પણ નથી એવું સમજાયું એટલે આપણને થાય કે અમે વ્યવહારમાં રહ્યા છે. વ્યવહારમાં તો બધા દુનિયા રહી છે અને રહેવાની છે. આપણે ભગવાનના ભક્ત થયા છે એને આ વિચાર આવે, બીજાને શું વિચારવાના. હવે સમજ્યા તમે? બસ યસ, ચાલો થઈ ગયું એક જમાં એકમાં સમજણ થઈ ગઈ બધી. એમ ડૉક્ટર સ્વામીએ તો સફાચટ કરીને આવ્યું. ડૉક્ટર સ્વામીએ એક વાતમાં સફાચટ કરીને આવ્યું. તો એટલી બધી સંશય બધી આપે કે કેમ આ એક વિચાર હશે ને તો કંઈ દુનિયામાં વાંધો ના આવે. શરીરનું દુઃખ છે એ દુઃખ શરીરમાં રહ્યું, ઘર છે એટલે શું ખાવાનું છે એનું કંઈ હરકશો કરવાનો આવે ભોગવી લેવું. મારે કે જો સુખ આવે તો સુખ ભોગવું, દુઃખ આવે તો દુઃખ ભોગવ્યું. પણ ભગવાને મને કેમ દુઃખ આવ્યું, ભગવાન અમે ભક્તિ કરીને કેમ દુઃખી રહ્યા, એ આપણા એ છે એને લઈને કરે આપણી પરીક્ષામાં કરે.